अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धा च सिद्धिस्थिता आचार्यो जिन शासनो नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाटका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। સ્વાધ્યાયમાં સહજ સુખ વિશે વિચાર ચાલી રહ્યો છે. આત્માનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, કોને પ્રાપ્ત થાય, તો એમાં આત્મધ્યાન દ્વારા થાય છે. આત્મધ્યાન માટે બે વિભાગ છે, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. તો ગમે તે પ્રકારના આત્માની ભાવનાની ધૂનો દ્વારા, અધ્યાત્મ સતશાસ્ત્રો દ્વારા, એવા વૈરાગ્યના પદો દ્વારા આત્માની ભાવના કરવાથી ધીમે 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 આત્મધ્યાન જાગૃત થતું જાય છે. એવી રીતે અષ્ટ પ્રકારની પૂજા આપણે સવારમાં વિચારેલી કે આ પ્રકારે પછી જે જિનેન્દ્ર પરમાત્માની જય માલા સ્તુતિ બોલવી, આ પૂજાથી પણ આત્મધ્યાન જાગૃત થાય છે. જેમ મીઠાઈની ચર્ચા કરવાથી, મીઠાઈને જોવાથી, મીઠાઈનું સ્મરણ કરવાથી, સરાગ ભાવના કારણે મીઠાઈનો સ્વાદ ચાખવા બરાબર સ્વાદ આવી જાય છે, મોંમાં પાણી આવી જાય છે. આ તો સામાન્ય આપણને અનુભવની વાત છે. આંબલીના પેલા કાતરાઓ પડ્યા હોય અને આમ જોઈએ કે આને વર્ણન કરીએ કે બહુ ખાટા છે, તો મોઢામાંથી થોડી લાર છૂટી જાય છે. એ પ્રકારની એની વાત કરતા પણ અંદરમાંથી એનું પાણી આવી જાય છે, રસ આવી જાય છે. ચંદ્રવિલાસ હોટલ પાસેથી તમે આમ નીકળો અને પેલા ફાફડા તળાતા હોય ત્યારે ભલે એની વાસ આવે તો એ વાસ પણ ઘણું કામ કરી જાય છે. આ ગાંજાની ચલોમો પીતા હોય છે બાવા, તો એની જોડે બેઠા હોય છે ને, એ વગર પીધે એ નશામાં આવી જાય છે. જો વગર પીધે એનો ધુમાડો જ ખાલી આવે છે એને, પણ એ ધુમાડાથી પણ એને અંદરમાં એ પ્રકારનો નશો આવી જાય છે. તો મીઠાઈની ચર્ચા કરો, કોઈ પણ વસ્તુની તમે એમ વિચાર કરો કે એના ચાણા બહુ સારા આવે છે, ચણા લઈ આવ્યા, હજી ખાશો ત્યારે સ્વાદ આવશે, પણ ખાધા પહેલાય પણ મોઢામાં તમને પાણી આવી ગયું કે ભાઈ આવો આની સુગંધ આટલી આવે છે, તો આને ખાઈશું ત્યારે શું થશે. તો મીઠાઈની ચર્ચા કરવાથી, મીઠાઈને જોવાથી, મીઠાઈનું સ્મરણ કરવાથી, સરાગ ભાવના કારણે મીઠાઈનો સ્વાદ ચાખવા બરાબર સ્વાદ આવે છે, મોંમાં પાણી આવે છે. કોના કારણે? સરાગતાના કારણે. રાગી જીવ છે
એ ગમે તે પદાર્થમાં એ રાગ કરતો જાય છે અને એ રાગના સ્વાદને આસ્વાદતો જાય છે. વસ્તુને તો કોઈ વસ્તુનો સ્વાદ તો કોઈ લઈ શકતું નથી, પણ એ વસ્તુનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં એને રાગ થાય છે અને એ રાગના સ્વાદને વેદે છે. વેડમી ખાધી ને આજે વેડમી ખાધી તો વેડમી આત્માને કે અડી નથી, કે આત્મા વેડમીને અડ્યો નથી. બરાબર છે કે અડ્યો છે? નથી અડ્યો. બરાબર. હા, પણ છતાં એમાં પ્રમાણસર ગરપણ હતું, સારી રીતે એને શેકેલી હતી, ઘી પણ સારું નાખેલું હતું અને ઘણા દિવસે ખાવા મળી. તો એને અંદરમાં આપણને એક રાગ થયો કે ભાઈ આજે સાદી રોટલી રહેવા દો, વેડીમાં જ ખાઓ, સાદી તો રોજ ખાવશો. તો એના સ્વાદનો જે રાગ આવ્યો એ રાગને વેદ્યો, વેડમીને તમે વેદી નથી. તો મીઠાઈનો સ્વાદ કોઈ વર્ણન કરે તો આપણા મોઢાની અંદરમાં પાણી આવી જાય છે. તેમ આત્માની ચર્ચા કરવાથી, આત્મ ધ્યાન કરવાથી, આત્માનું સ્મરણ કરવાથી સહજ સુખ સમાન સ્વાદ આવી જાય છે. વેદાંતની એક શ્રુતિ આવે છે કે આત્માને વિચારવો, આત્માનું વાંચવો, આત્માની વાત સાંભળવી, આત્માનું ચિંતન કરવું, આત્માનું મનન કરવું, આત્માના ભાવોનું અનુપ્રેક્ષણ કરવું, વારંવાર આત્માનો પરિચય વધારો, તો એ પણ આખું પરિભ્રમણ નિવૃત્ત થવાની અંદરમાં નિમિત્ત થાય છે. હા, એટલે બધું એક જ છે. તો જ તરીને પાર પામી શકાય એવું છે. તો આ વારંવાર બધી બીજી વિકથાઓ કરો છો ચારે બાજુ, તમે તો નથી કરતા પણ જે કરતા હોય એની વાત છે. તમને ખોટું લાગે કે અમારો તો બધું એકડો જ કાઢી નાખો છો, પણ એ તો બધું ચાલતું જ હોય, હું સમજુ છું. હા, પણ કાણાને કાણો ના કેવો, સુરદાસ કેવો. કાણાને કાણો ના કેવો પણ સુરદાસ. વસ્તુ તો બે એકની એક છે. હું કહું કે આમાં અડધા ગાંડા છે તો તમે બધા ખોટું લાગશે કે ગોકુળ બી, પણ હું કહું કે આમાં અડધા તો ડાયા છે, એટલે બધા એમ થાય કે ના હું તો ડાયમાં જ છું. તો એવી રીતે આત્માનું ચર્ચા કરો, થાકી ના જાઓ. સ્વાધ્યાયમાંથી બહાર નીકળ્યા એટલે બધી આડીઅવળી વિચારો કરો છો, વિકલ્પ કરો છો. એમાં બે જીવ એવા વિકલ્પવાળા દાખલ થઈ જાય તો બધાય આખું વાતાવરણ દોડી નાખે. જે ઉપયોગની જાગૃતિવાળા જીવો નથી એ જીવ ગમે ત્યાં જાય તો એનું જે અંદરમાં પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રમાણે એ તરત વિકથાઓની અંદરમાં જોડાઈ જાય છે, ઊભી કરી નાખે છે. સત્સંગની ચર્ચા ચાલતી હોય તો એ 2-5 મિનિટમાં તમે જુઓ કે એ ચર્ચાનું આખું રૂપ બદલાઈ ગયું હોય છે. આ શું બતાવે છે કે ઉપયોગની આપણી જાગૃતિ નથી, ઉપયોગની સાધના આપણે ચૂકી જઈએ છીએ. અને આપણને એમ થાય કે ના ના હું તો 1-2 મિનિટમાં વાત કરી, પણ એ 2 મિનિટનું ક્યાં સુધી લંબાય છે, એમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનના કેવા પરિણામો થાય છે, સંશ્લેષમય પરિણામો પણ થાય છે. અનેક પ્રકારની વિકથાઓની અંદરમાં આત્માને નુકસાન જ થાય છે, કોઈ લાભ નથી. વિકથા કોને કોને કહેવાય છે? કોનું નામ વિકથામાં શું આવે? રાજકથા આવે, સ્ત્રી કથા આવે, ભોજન કથા આવે અને દેશ કથા આવે. બરાબર છે. તો આપણે કઈ કથામાં વધારે થવાની? ભોજન કથા. તો આ બધું પ્રમાદનું લક્ષણ છે. મહાઆશ્રવ બંધ થાય છે. એક અલ્પ સમયનું પરિણામ પણ જીવને ઘણા વર્ષો સુધી એના ફળ મળતા જાય છે. 2 ઘડીનો તીવ્ર ક્રોધ
એ અબજો વર્ષનું આયુષ હલકી યોનિનું બાંધી દેશે અને એના ફળ ભોગવવા પડે છે. 2 ઘડીનો ક્રોધ કરોડો વર્ષની તપશ્ચર્યાને ધોઈ નાખે. 2 ઘડીનો ક્રોધ કરોડો વર્ષની તપશ્ચર્યાને ધોઈ નાખે છે. કરોડો વર્ષની સાધનાને પણ ધોઈ નાખે છે. તો ભેગા થાવ, મુમુક્ષુ સિવાય બીજે મળવું નહીં. અને મુમુક્ષુમાંય પણ જે દ્રષ્ટિવાળા ના હોય એમની સાથે પણ વધારે બેઠક ઉઠક રાખવી નહીં. ભેગા થઈએ, સત્સંગમાંથી છૂટ્યા અને કદાચ વાતચીત કરવાને આવે તો આ વિકથા કહીને ફાયદો શું છે? દુનિયાના પદાર્થોના વિકલ્પો કરવાથી ફાયદો શું છે? કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા તો છે નહીં કોઈ દુનિયાના પદાર્થો સાથે આપણને. તો પછી શા માટે મનના વિકલ્પોના દ્વારા આત્માને નુકસાન પહોંચાડી અને અધોગતિમાં જઈને અનેક પ્રકારના દુઃખો ભોગવવા? કંઈ લાગતું ઓળખતું હોય, કંઈક સંબંધ હોય ને હજી કરો તો ઠીક છે, પણ આ તો કંઈ લાગતું ઓળખતું નથી. એવા વિકલ્પો આપણે કરતા હોઈએ છીએ. જ્યાં કહેવા અમારા દેશીમાં કહેવાય છે ને કે 4 મળ્યા ચોટલા તો કંઈક ના ઉખાડ્યા ઓટલા. ઓટલા ઉખાડી નાખે. બિન પ્રયોજનભૂત. 2 મિત્રો હતા તો એક ખેતરમાંથી પસાર થાય અને લીલુંછમ બાજરી ઉગેલી ખેતરમાં, લીલુંછમ ખેતર, અને ડુંડા ઉપર દાણા ઘણા બેઠેલા. એક ડુંડા ઉપર જુઓ તો દાણા ઘણા. 10 વીઘાનું ખેતર મોટું. બંનેને તો એમના ગામ જવાનું તો રસ્તામાં ખેતર આવતું હતું. બંને જણા ખેતરમાંથી રસ્તો આવતો તો આમ નીકળ્યા. પછી પેલો કહે છે કે ઓહો હો, શું ભગવાને મહેરબાની આ ખેતરવાળા ઉપર કરી છે કે આવા ડુંડાવાળી બાજરીનું ખેતર તો આપણે આટલા બધા ફર્યા પણ ક્યાંય જોયું નથી. પેલાને કહે કે બોલ કે આ ખેતરમાંથી કેટલી બાજરી થશે? પેલો કે આમાં તો 500 મણ થાય. પેલે કહો હોય 1000 મણથી ઓછી ના થાય. આમાં તો આ ડુંડા તો જો, અને 10 વીઘાનું ખેતર છે, કોઈ સામાન્ય થોડું. પેલો કે આમાં એક મણ વધારે ના થાય, અને પેલો કે આમાં 1 મણ ઓછી ના થાય 1000માં. અને આમાં 2 ખેંચા ખેંચીમાં આવી ગયા, અને એવા બાજ્યા અને એવા બત્તમ બત્તી આવ્યા, એકબીજાને મારી નાખવા તૈયાર થઈ ગયા. એમાં ખેતરવાળો અવાજ આવે તો પાછો એટલે ભાઈ કે શું છે, કેમ ઝઘડો છો? મારા ખેતરમાં કંઈક મરી જશો તો ઉપરથી મને હેરાન કરશો. ઝઘડો છો તો શું છે, કેમ ઝઘડો છો? તો કે આ કહે છે કે ખેતરમાંથી 500 મણ થશે ને હું કહું છું 1000 મણ થશે. પણ કે આ ખેતર કોનું છે? ખેતર તો મારું છે. તમે શું કરો છો? તમે શું કરો? ખેતર તો મારું છે. 500 મણ થશે તો મારામાં આવવાના, 1000 મણ થશે તો તમને તો કોઈ નફો નુકસાન છે ને? તો વગર લેવા દેવા એ તમે આ બધા વાદ વિવાદ કરો છો. એ થોડું ટેવ જૂની છે, ઘણા વર્ષની છે, અને પાકા ઘડા ઉપર કાંઠો ચડાવવો અઘરો તો છે, પણ છતાંય છોડ્યા વગર છૂટકો નુકસાન છે. આપણા નિમિત્તે બીજાને નુકસાન થાય છે એનો આપણો હિસ્સો લાગે છે. કોઈને વિકથાઓમાં ખેંચી જવું એ પણ આપણને નુકસાનકારી છે. બને તો કોઈ જીવને મોક્ષ માર્ગે ચડાવો, પણ કોઈને વિકથામાં તો ખેંચવા જેવો નથી. ધ્યાન રાખવું, જાગૃતિ રાખવી. જ્યાં સત્સંગ ચાલતો હોય તોય ધીમે ધીમે વાતો કરી અને એ બધી વિકથાઓ થઈ જાય. ધીમી વાતો કરે. ટેવ સુધારવાની છે, એના બદલે એ કુટેવ પ્રત્યે આપણી દ્રષ્ટિ જતી નથી. હવે આત્માનું ધ્યાન કરવું હશે તો આ બધી કુટેવો કાઢવી પડશે. તેમ આત્માની ચર્ચા કરવાથી, આત્મ ધ્યાન કરવાથી, આત્માનું સ્મરણ કરવાથી સહજ સુખ સમાન સ્વાદ આવી જાય છે. બસ સ્મરણ આત્માનું કર્યા કરો, ભગવાનનું સ્મરણ કરો. જીન સમરો જીન ચિંતવો, જીન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ શુદ્ધ. યોગશાળની અંદરમાં
યોગી નિદેવ આચાર્ય ભગવાને આ એક દોરો મૂક્યો છે કે જીન સમરો, જીન પરમાત્માનું સ્મરણ કરો. જીન પરમાત્મા એટલે શુદ્ધ આત્મા. જીન સમરો, જીન ચિંતવો, જીન પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. જીન ધ્યાવો મન શુદ્ધ, જીન પરમાત્માના અંદરમાં શુદ્ધ ભાવથી એમનું ધ્યાન કરો. તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ શુદ્ધ. એ પરમાત્માનું ધ્યાન કરતા કરતા સહજપણે પોતાના સ્વરૂપની અંદરમાં ઉપયોગ સ્થિર થઈ જાય છે. તો જીન પરમાત્માનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ કોઈ જુદું જુદું નથી. જેવું એમનું સ્વરૂપ છે એવું જ આપણું સ્વરૂપ છે. બસ જીન સો હી હૈ આત્મા, અન્ય હોય સો કર્મ, કર્મ કટે સો જીન બચન, એ તત્વજ્ઞાની કો મર્મ. તત્વજ્ઞાની કો જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર. તો આવો મનુષ્ય ભવનો કિંમતી સમય તમે ખોટો વેડફી નાખો આવી કથાઓમાં, કે બિન પ્રયોજનભૂત વાતોની અંદરમાં, કે બિન પ્રયોજનભૂત કાર્યોની અંદરમાં, તો તમે મુમુક્ષુ નથી સાચા. લોકો ભલે તમને ગમે તે માને, પણ તમે મુમુક્ષુ કહેવાઓ. ભલે ગમે તેટલા વર્ષથી તમે સાધના કરતા હોય તો પણ જો ઉપયોગની જાગૃતિપૂર્વક જો આપણું જીવન જીવાય નહીં તો એ મુમુક્ષુ કહી શકાય નહીં. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો, તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. અને ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું, એને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. આ મુમુક્ષુનું લક્ષણ. દયા, શાંતિ, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. એટલે શું? હા, સુજાગ્ય એટલે સમ્યક પ્રકારે જાગતો હોય. જાગતા તો બધાય છે, કોણ ઊંઘે છે? હે? હા, જ્યાં જ્ઞાની જાગે છે ત્યાં અજ્ઞાનીઓ બધા ઊંઘે છે, અને જ્યાં અજ્ઞાની જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. તો જ્ઞાનીઓ આપણને જગાડે છે કે પ્રભુ આ પ્રમાદમાં એ કથાઓમાં સમય ગુમાવી નાખશો તો એની કિંમત, સમયે સમયની કિંમત આના પૈ શીખે ચૂકવવી પડશે. ભર નિદ્રા ભર્યો ઘેનમાં ઘેરિયો, સંતના શબ્દ સુણી કાન જાગે, ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી, ભવો ભવાની તારી ખાત ભાંગે, એ સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું, તું અજા કોણને કોને વળગી પડ્યો, વગર સમજે કહી મારું. ભર નિદ્રા ભર્યો આવી કથાઓમાં છે એ ભર નિદ્રામાં જ સૂતા છે. ઘેનમાં ઘેરિયો, બસ આ બધાના ઘેન મદ ચડ્યા છે, પૈસાના ને દેહના ને અધિકારના ને રૂપના ને શાસ્ત્ર જ્ઞાનના ને આવા અનેક પ્રકારના હું કંઈક છું. બસ આઈ એમ સમથિંગ. જે જે ક્ષેત્રમાં જે અંદરમાં આગેવાન હોય, સંસ્થા હોય તો હું આનો પ્રમુખ છું,
સ્વમુખ હતો એનો પ્રમુખ થઈ ગયો ઈ. અને થઈ જાય એના માથે સંસ્થાનો જવાબદારીઓ પ્રમુખ માથે ઘણી હોય. તો આત્માનું કલ્યાણ કરવું હોય તો ઉપયોગને જાગૃત રાખીને જીવન જીવતા શીખો. આપણા નિમિત્તે બીજા જીવોનું પણ સાધના દોડાઈ જાય છે, એનું પણ ધ્યાન રાખો. એમાં પણ નિમિત્ત થશો તો એ પણ મહાન નુકસાનીનું કાર્ય છે. તમારી જાગૃતિ તમને ના ગમતું હોય તો ખસી જાઓ, મૌન રહો, પણ વાતાવરણ દોડવામાં નિમિત્ત થાઓ નહીં. આશા શું કે જો કોઈને કહેતા નહીં હોય તમને જ કહું છું. હવે 50 ને કહીને આવ્યો હોય તમે બીજા કોઈ વાત ના કરતા હો. અંદરમાં રાખવા જેવું છે, કહેવા જેવું નથી કોઈને. આમ તો હું કહું જ નહીં, શું કે આમ તો હું કહું જ નહીં, પણ આ તો તમે અંદરના છો એટલે ઘરના છો એટલે તમને કહું છું. બસ એમ કરી કરી અને જીવ પોતાના વિકારો અને વિભાવોને મલાવતો જાય છે. જાગૃતિ નથી. બસ એટલે ટાઈમ પાસ કરવા એ કંઈક ને કંઈક વાતચીત કર્યા વગર 1 સેકન્ડ શાંતિથી બેસી શકે નહીં. મૌન એટલા માટે તો મૌન ઉપર જે ભાર મૂક્યો છે ધ્યાન કરનારા પુરુષ માટે, એ એટલા માટે. હવે જે આ પ્રકારની યોગ્યતાવાળો છે એ ક્યારેય મોક્ષ માર્ગમાં આવી શકે નહીં. ક્યારેય ભલે લોકો એને ગમે એવા સર્ટિફિકેટ આપતા હોય, પણ જેની અંતરંગ યોગ્યતા નથી તો એ જીવ ક્યારેય મોક્ષ માર્ગી બની શકે નહીં. પોતે પોતાને સુધારવાનું છે. સ્વાધ્યાય શેના માટે છે કે આપણી જે કુટેવો હોય એ સ્વાધ્યાયના અંદરમાં જ્ઞાનીના વચનમાં આવે તો એનું નિરીક્ષણ કરવાનું છે. અને એ જે દોષોનું વર્ણન કરે છે એવા દોષો જો આપણામાં હોય તો એને ખોટું નથી લગાડવાનું, પણ કાઢવાના પ્રયત્ન કરવાનો છે. કડવો ઘૂંટડો કોણ પીવડાવે? હા, બધાને પાછું ખબર તો બધી છે. ઘૂંટલીઓ પીવડાવે છે ને, આમ 2 પગ વચમાં નાખી મોઢું પકડી અને મોઢું ખોલીને ચમચીથી નાખી દે. સમજવું, આત્માની ચર્ચા કરવાથી, આત્મ ધ્યાન કરવાથી, આત્માનું સ્મરણ કરવાથી સહજ સુખ સમાન સ્વાદ આવી જાય છે. મેથીના ભજીયા તરાતા હોય મોઢામાંથી પાણી છૂટી જાય. ખાધા નથી, ખાવાના તો બીજા છે, પણ એ પેલા તરાય છે એની સુગંધી મારક હોય છે, ઘણી મારક હોય છે. સહજ સુખ અભિલાષીને એવા સર્વ પ્રયત્ન કર્તવ્ય છે, એવી સર્વ સંગતિ કર્તવ્ય છે કે જેથી આત્માના મનન અને ધ્યાનમાં ઉપયોગ રમણતા કરી શકે અને આત્મા સિવાયની જગતની બધી પ્રપંચ જાળોથી ઉપયોગ વિરક્ત થઈ શકે. વાહ! સહજ સુખ અભિલાષી કોના માટે આ વાત છે? જેને સહજ સુખ જોઈએ છે એના માટે છે. આત્માના અતિન્દ્રિય આનંદનો જેને સુખ સ્વાદ ચાખવો છે, આત્માની શાંતિ જેને જોઈએ છે એવા જીવ માટે. ના જોતું એના માટે આ વાત નથી. એવા સર્વ પ્રયત્ન કરવા જોઈએ. જેને આત્માનું સુખ જોઈએ છે એને એવા સર્વ પ્રયત્ન કરવા જોઈએ. એવી સર્વ સંગતિ કર્તવ્ય છે. તેથી મુનિને હોય જો દુઃખ મુક્તિ કેરી ભાવના તો નિત્ય વસવું વિશેષ અગર સમાન ગુણીના સંગમાં. પ્રવચન સારમાં મૂક્યું છે. તેથી મુનિને હોય જો દુઃખ મુક્તિ કેરી ભાવના તો નિત્ય વસવું વિશેષ અગર સમાન ગુણીના સંગમાં.
કાં તો આપણાથી વિશેષ ગુણવાન હોય એવા જીવો સાથે રહેવું, અને કાં તો આપણી સમકક્ષ ગુણવાન હોય એવા જીવો સાથે રહેવું. પણ નીચેની ભૂમિકાવાળા જીવો સાથે કે સંસારના પદાર્થોમાં રસવાળા જીવો સાથે કે વિકથાઓની અંદરમાં રસવાળા જીવો સાથે બહુ બેઠક ઉઠક કે સંગતિ રાખવી નહીં. ઘોડાની જોડે ગધાડો બાંધે, ગધાડાની જોડે ઘોડો બાંધે તો ભૂખતા ના શીખે તો લાત મારતા તો એ શીખે. લાત તો મારતા શીખી જાય. સંગ એવો રંગ. બસ. કોઈ જીવ જન્મતાથી દારૂ કે બીડી પીતો પીતો જન્મ્યો નથી, પણ એવા સંગમાં વાતાવરણમાં રહ્યો અને એ પ્રકારનો વ્યસની બની જાય છે. दही के संग में दूध बिगड़ो और बिगड़ बिगड़ कर मक्खन भयो, मैया मोरी कबीरो बिगड़ गयो. संत के संग में कबीरो बिगड़ो और बिगड़ बिगड़ कर संतन भयो. कबीर जी का હું બગડી ગયો સંતની જોડે રહેવાથી, અને બગડીને કેવો થયો? સંત થઈ ગયો. એવું બગડો, બગડતા શીખો. સુધરતા ના શીખો તો કઈ નહીં, પણ બગડતા તો શીખો. તો સહજ સુખ અભિલાષીને એવા સર્વ પ્રયત્ન કર્તવ્ય છે, એવી સર્વ સંગતિ કર્તવ્ય છે કે જેથી આત્માના મનન અને ધ્યાનમાં ઉપયોગ રમણતા કરી શકે. તો જો દરેકના સર્કલ અલગ અલગ હોય છે. જુગારીનું સર્કલ અલગ હોય છે, દારૂવાળાનું સર્કલ અલગ હોય છે, બીડી પીવાવાળાનું સર્કલ અલગ હોય છે, પૂનમની ડાકોરની જાત્રા કરવાવાળાનું સર્કલ અલગ હોય છે, પૂનમની શંખેશ્વર ભરવાવાળાનું સર્કલ અલગ હોય છે. જો બધાયના સર્કલ અલગ અલગ છે. તમારા ઘરની બાજુમાં જુગારનો અડ્ડો ચાલતો તો તમને ખબર ના હોય, પણ છેક ગુજરાતના ગામડામાંથી આવતો હોય તો એ હોદી લઈને શોખીન હોય ક્યાં રમાય છે બધું ખ્યાલ હોય, ક્યાં દારૂ મળે છે એને ખ્યાલ હોય, કાંઈ મળી જાય છે પીવા છે. જેની જ્યાં રુચિ છે એની સર્વશક્તિ ત્યાં લાગ્યા વગર રહેતી નથી. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. એવી સર્વસંગતિ કર્તવ્ય છે કે જેથી આત્માનું મનન અને ધ્યાનમાં ઉપયોગ રમણતા કરી શકે. તો જ્યાં સત્સંગમાં આત્માની વાત થતી હોય, જે પુસ્તકોની અંદરમાં આત્મ ધ્યાનની પ્રેરણાઓ કરી હોય, વૈરાગ્યની પ્રેરણાઓ કરી હોય, તત્વનો બોધ આપ્યો હોય, એનો વારંવાર પરિચય કરવો. બીજા પરિચયમાં સમય બગાડીએ છીએ, અહીંયાથી કાઢીને જૈસી પ્રીતિ હરામ કી ऐसी हर पर હોય તો ચલો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. અને આત્મા સિવાયની જગતની બધી પ્રપંચ જાળોથી ઉપયોગ વિરક્ત થઈ શકે. બસ એટલે નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો. બધાય પ્રપંચોને છોડો. જેમાં જે કાર્યમાં આત્મા ફસાઈ અને આત્મહિત ચૂકી જાય એ બધાને શું કહેવાય? પ્રપંચ. એને શું કહેવાય? પ્રપંચ. આત્મહિત ચૂકી જાય અને જે કાર્યની અંદરમાં એ જોડાઈ જાય બધાય પ્રપંચ છે. જેના સંગમાં રહેવાથી આત્મહિત ચૂકી જવાય એનો સંગ છોડો.
એ ગમે એટલો સગો હોય, નજીકનો હોય, તમારા પાછળ કરોડો રૂપિયા ખર્ચતો હોય, તમારું બધું ધ્યાન રાખતો હોય, તો પણ જેના સંગમાં રહેવાથી આત્મહિત ચૂકાય. એ બધાયનો સંગ છોડો. કુળને છોડીએ, કુટુંબને છોડીએ માને બાપ રે, સુત દારા વનિતાને તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, આત્મ સ્વરૂપને યાદ જ કરતા વારે તેને તજીએ રે. ગમે તેવું હોય, જો આત્માના હિતને બાધક આવે તો એનો સંગ છોડી દેવો. કિંમતી સમય છે આપણો. એક એક સમય ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો, એના કરતાં પણ વધારે મૂલ્યવાન આપણો મનુષ્ય ભવનો એક એક સમય છે. કેમ કે કયા સમયે સમ્યક દર્શન થઈ જાય એ કંઈ કહી શકાય નહીં, એવો ભાવ છે આ. આગલા સમયે મિથ્યાત્વ છે ને બીજા સમયે સમ્યક્ત્વ થઈ જાય એવી પ્રાપ્તિ કરવાની યોગ્યતા વાળો આ મનુષ્ય ભાવ છે. અને એ આખું સમયે આ પ્રપંચની અંદરમાં, વિકથાઓની અંદરમાં કે આત્માને હિત ના થાય એવા કાર્યોની અંદરમાં આપણે જે સમયને વેડફી નાખીએ છીએ, તો એ આપણી મુમુક્ષુતા નથી. છે ને કે ભાઈ આગળ વધેલા મુમુક્ષુને પણ 3 કારણો આત્મજ્ઞાન થતા અટકાવે છે. આ લોકની અલ્પપણ, સુખેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. પદાર્થનો અનિર્ણય, 3 વસ્તુ આગળના મુમુક્ષુને પણ આત્મજ્ઞાનમાં બાધક થાય છે. આ લોકની અલ્પપણ, સુખેચ્છા. તો આપણને થાય છે કે મને તો ક્યાં થાય જ છે, બીજાને થતી હશે આપણને. આ તો કૃપાળુએ લખ્યું છે બીજાને સંભળાવવા માટે. આપણે મોઢે આપણે કરવાનું અને સંભળાવવાનું બીજાને. આ લોકની અલ્પ પણ સુખેચ્છા. જ્યાં જઈએ અને ત્યાં આગળ એમ થાય કે આ વસ્તુ સારી છે, આનાથી આપણને સુખ મળ્યું છે, લઈ લો, ઉપાડો. પૈસાનું જોર તો ઘણું છે ખિસ્સામાં, બસ એ બધું ભેગું કર્યું. હવે એ સુખ આપશે કે દુઃખ આપશે? પહેલા પૈસો ભેગો કર્યો એ સુખી થવા કે દુઃખી થવા? શેના માટે પૈસો ભેગો કર્યો? સુખી થવા. તો પૈસાથી સુખી થવાય કે દુઃખી થવાય? હા, તો સુખી કરવા માટે થયો, પણ સુખી થયા કે દુઃખી થયા એ તો જુઓ. પહેલા એક નાની રૂમમાં રહેતા હતા ત્યારે સુખી હતા, અને હવે આ 6 ખંડનો મહેલ થયો તમારો. 6 ખંડનો મહેલ તો ચક્રવર્તીનો હોય, પણ તમારા 6 ખંડનો ફ્લેટ થયો, તો સુખી થયા કે દુઃખી? એમાં જ્યારે પેલો રામો કે નોકર ના હોય ત્યારે જુઓ, એ 6 રૂમ વારવાના અને વાસણ કરવાના અને કપડાં ધોવાના, બધું શેઠાણીના હાથમાં કામ આવે. ત્યારે શેઠને અડધો તો રામો બનાવી દે. હા, જોડાઈ જવું પડશે. રસોઈ બંધ થઈ જાય. હા, નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. જે કાર્યમાં આત્મા ફસાઈ જાય ને આત્મહિત ચૂકી જાય એ બધા પ્રપંચ છે. બસ એને છોડો, જાગૃતિ રાખો. હવે ઘરમાં નહીં રહો અને એકાંત સ્થળોમાં રહીને સાધના કરશો તો નુકસાન નથી. ભલે હું તો કહું છું કે મહિને 5-10 હજાર વાપરશો, બીજું શું ફેર પડવાનું છે? એ તો મુંબઈમાં રહેશો તો એટલો ખર્ચો તો આમે આવવાનો છે. તમે રહેશો તો બધું એટલો ખર્ચો તો આવવાનો છે. અને ખર્ચા સામે કંઈ જોવાનું નથી. હું તો કહું છું આત્માનું હિત થતું હોય અને સમસ્ત પૃથ્વીનું દાન કરી દેવું પડતું હોય તો એ વધારે કિંમતી નથી. આત્માનું હિત થતું હોય તો આખા વિશ્વનો તમે ત્યાગ કરી દો તો પણ એ સસ્તું છે. સસ્તું છે. શિર દિયે પણ ગુરુ મિલે તો બી સસ્તા જાણ આવે છે ને. તો
આત્માના મનન અને ધ્યાનમાં ઉપયોગ રમણતા કરી શકે અને આત્મા સિવાયની જગતની બધી પ્રપંચ જાળોથી ઉપયોગ વિરક્ત થઈ શકે. બસ વાસ્તવમાં અદ્વૈત આત્માનું ભવ જ પ્રધાનતાએ સહજ સુખનું સાધન છે. વાહ! પેલા અમુક દર્શનવાળાના એકાંત અદ્વૈત નહીં, આ સાપેક્ષપણાનું અદ્વૈત પાછું. પેલા અદ્વૈત એટલે આ બધું એક જ છે એમ માને છે, એ અદ્વૈત નહીં. બધાય જીવો એક જ છે અને દુનિયામાં બીજી કઈ વસ્તુ પદાર્થ છે જ નહીં, એ પણ એ અદ્વૈતવાદ છે. એક આખો એક દ્વૈતવાદ છે, એક અદ્વૈતવાદ છે અને એક અદ્વૈતવાદ છે. એ તો એના કરતાં પણ ઉપરનો છે. તો આ અદ્વૈત વાળા શું માને છે કે દુનિયામાં બીજું કોઈ તત્વ જ નથી, એક જ આત્મા છે, એક જ આત્મા. આ જળ તો કંઈ છે જ નહીં, એનો તો સ્વીકાર જ નથી. એ અદ્વૈતવાદ છે. તો એ એકાંત અદ્વૈતવાદની અહીં જૈન દર્શનમાં વાત નથી. અહીં આગળ તો સાપેક્ષપણાનો અદ્વૈતવાદ, કે દરેક આત્માનું અસ્તિત્વ જ અલગ અલગ છે, એનો સ્વીકાર હોવો જોઈએ. છએ દ્રવ્યનું અસ્તિત્વ અલગ અલગ છે અને એ પ્રકારે અદ્વૈતવાદ છે. બીજા બે દ્રવ્ય મળીને અદ્વૈત થઈ જાય એ તો મિથ્યાત્વ છે. બે દ્રવ્ય મળીને એક થઈ જાય એવું અદ્વૈત પણ માનવું એ તો મિથ્યાત્વ છે. તો વાસ્તવમાં અદ્વૈત આત્માનું ભવ જ પ્રધાનતાએ સહજ સુખનું સાધન છે. અદ્વૈત એટલે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયની એકતા, એનું નામ અદ્વૈતતા. ધ્યાતા ધ્યાન ધ્યેયની એકતા, એનું નામ અદ્વૈતતા કહેવાય. કે જ્યાં બીજા કોઈ વિકલ્પ હવે રહ્યા નથી. અદ્વૈત આત્મા સાથે ઉપયોગ આમ એકાકાર થઈ ગયો છે, એનું નામ અદ્વૈતતા કહેવાય છે. તો વાસ્તવમાં અદ્વૈત આત્માનું ભવ જ પ્રધાનતાએ સહજ સુખનું સાધન છે. આ અનુભવની પ્રાપ્તિને માટે જે યત્ન કરવામાં આવે તે પણ પરંપરાએ સહજ સુખનું સાધન છે. એટલે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એટલે આ અનુભવની પ્રાપ્તિ માટે, આત્માનો અનુભવ થવા માટે તમે ધ્યાન કરો, આત્માની ભાવના કરો, પરમાત્માની ભક્તિ કરો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો. આ બધું શેના માટે કરીએ છીએ? આત્માની અનુભૂતિનું આપણને પ્રાપ્તિ થાય, આપણો હેતુ એ છે. બસ. તો આ અનુભવની પ્રાપ્તિ માટે જે યત્ન કરવામાં આવે છે તે પણ પરંપરાએ સહજ સુખનું સાધન છે. કામ આવે છે. એક ભીંત છે અને આને તોડવી છે અને એક ગણનો ફટકો માર્યો, તૂટી નહીં. બીજો ફટકો માર્યો, તૂટી નહીં. 500 ફટકા માર્યા, ના તૂટી, અને 500ના એક ફટકે તૂટી ગઈ. તો બધાય ફટકા જે માર્યા 500 એ નકામા ગયા કે કામના છે? એ આના માટે જ કામ આવ્યા છે, તોડવાના કામ થયું છે. એવી રીતે આત્માનુભવની અંદરમાં તમે જ્ઞાનનો ફટકો માર્યો, ધ્યાનનો ફટકો માર્યો, સ્વાધ્યાયનો ફટકો માર્યો, બધી આત્માની ભાવનાઓના ફટકા માર્યા, 12 ભાવનાઓનું ચિંતન કર્યું, પરમાત્માની ભક્તિ કરી. આ બધાય ફટકા આત્માના ધ્યાન માટે માર્યા અને એમાં એકાએક જે તમારી પાત્રતાનો વિકાસ થયો અને ભાવસ્થિતિ પરિપક્વ થઈ અને એને અનુરૂપ તમારો સત્ય પુરુષાર્થ ઉપડ્યો અને એ ઉપયોગ આત્માની અંદરમાં અલ્પ સમય માટે પણ સ્થિર થઈ ગયો. તો આ બધાય ફટકા આત્માના અનુભવમાં નિમિત્તભૂત થયા છે. બધાય ફટકાઓ નિમિત્તભૂત થયા છે. એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ એ નિષ્ફળ જતો, એ સફળ છે. એના ઉપર ફળ બેસે છે. શુભ ભાવ ઉપર પુણ્યનું ફળ બેસે છે અને અશુભ ભાવ ઉપર પાપનું ફળ બેસે છે. અફળ નથી, સફળ છે. એટલે મિથ્યાત્વની ક્રિયા સફળ છે અને જ્ઞાનીની ક્રિયા અફળ છે. એના ઉપર સંસારના ફળ બેસતા નથી અને પેલાની ક્રિયા ઉપર સંસારના ફળ બેસે છે.
એટલે અજ્ઞાની હસતે આમ કહો અમારી ક્રિયાઓ સફળ થાય. તો આત્માની અનુભવની પ્રાપ્તિ માટે જે કંઈ પ્રયત્નો કરો એ પણ પરંપરાએ સહજ સુખનું કારણ છે, મોક્ષનું કારણ છે. જીવનને સફળ કરવાને માટે કંટકપૂર્ણ આ સંસારમાં ગુલાબ સમાન મધુર અને સુખમય પ્રભાવશાળી જીવન વ્યતીત કરવાને માટે સહજ સુખનું સાધન અવશ્ય કર્તવ્ય છે. વાહ, શું કહે છે કે જીવનને સફળ કરવા માટે કંટકપૂર્ણ આ સંસાર કેવો છે? સંસાર કાંટાળો. અને ગુલાબ ક્યાં ખીલે છે? કાંટાળો. ગુલાબ કેવું સુગંધી આપે છે? મધુર અને સુખમય પ્રભાવશાળી જીવન વ્યતીત કરવાને માટે સહજ સુખનું સાધન અવશ્ય કર્તવ્ય છે. સહજ સુખનું સાધન એટલે આત્મધ્યાન, એ અનુસાધન છે. તો એ નિરંતર કર્તવ્ય છે. દરરોજ 3 વખત 4 વખત ધ્યાનનો અભ્યાસ કરવો. ભલે 5 મિનિટ કરો, 10 મિનિટ કરો. પદસ્થ ધ્યાન, મંત્રોનું અવલંબન લઈને કરો, ભગવાનનું પ્રતિમાનું અવલંબન લઈને કરો, ગુરુની પ્રતિમાનું અવલંબન લઈને કરો, સાક્ષાત ગુરુનું ધ્યાન કરો. એવા પંચ પરમેષ્ઠી વાચક જે કંઈ મંત્રો હોય એનું ધ્યાન કરો. આ બધા એના હેતુ માટે છે. સમોસણમાં ભગવાન બેઠા છે, એના ઉપર ઉપયોગ લઈ જાઓ. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી રહ્યા છે બધા જીવો. ગણધર ભગવંતો પણ ઉપસ્થિત છે. મોટા મોટા પ્રમત યોગેશ્વર આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો પણ ઉપસ્થિત છે. આ બાજુ બધા શ્રાવકો છે, શ્રાવિકાઓ છે, ગ્રહસ્થો છે, તિર્યંચો છે, બધા જીવો છે, દેવો છે. અને ભગવાનની દિવ્ય ધ્વનિ એકાગ્રચિત્તથી સાંભળી રહ્યા છે. એ સાંભળતા સાંભળતા કંઈક જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. સમોસણમાં ભગવાનની દિવ્ય ધ્વનિનો એવો પ્રભાવ છે, નિમિત્ત થાય છે. અને પેલો જીવ પાત્ર છે અને પાત્રતા સહિત આવે છે કેવળ જ્ઞાનને પોષણ થાય એના માટે. અને એમાં એ ભગવાનનો બોધ સાંભળતા સાંભળતા ઉપયોગને ત્યાંથી ખેંચીને આત્મામાં સ્થિર કરી અને ક્ષપક્ષાણી ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કર્ણય પૂરવ ભાવજો શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સમોસણમાં ક્ષપક્ષાણી માને છે. કંઈક જીવો મુનિ અવસ્થાને પ્રગટ કરી લે છે સાચા, કંઈક જીવો આત્મજ્ઞાન પ્રગટ કરી લે છે. અને બધાય જીવો ભગવાનની વાણી સાંભળતા મહાન પુણ્ય તો બાંધે જ છે. બધાય જીવો જે એકાગ્રચિત્તથી સાંભળે છે બધાય જીવો મહાન અને સાંભળે છે, મહાન પુણ્ય બાંધે છે. સાથે સાથે આત્મજ્ઞાન પ્રગટ કરવાની પાત્રતા પણ એમની થતી જાય છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત તીર્થંકર કી કટે કોટી અપરાધ. તીર્થંકર ભગવાનનો સંગતિ થોડી થાય તો કરોડો અપરાધો નષ્ટ થઈ જાય છે. તો કંટકપૂર્ણ આ સંસારમાં ગુલાબ સમાન મધુર અને સુખમય પ્રભાવશાળી જીવન વ્યતીત કરવાને માટે
સહજ સુખનું સાધન અવશ્ય કર્તવ્ય છે. રત્નત્રય માર્ગ જ સહજ સુખનું સાધન છે. વાહ! ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં તમામ જીવો માટે આ રત્નત્રયની અભેદતા એ જ સહજ સુખનું સાધન છે. એ જ મોક્ષ માર્ગ છે. બીજો કોઈ મોક્ષ માર્ગ છે નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે ને, તત્વાર સૂત્રમાં આવે છે ને. હવે તમે શોર્ટકટ કહો કે લોંગ કટ કહો કે બીજા કોઈ આમથી માર્ગ કાઢે કે કોઈ અક્રમ માર્ગ કાઢે કે કોઈ નવા માર્ગ કાઢે, પણ બધાના માટે માર્ગ આ એક જ છે. ભાઈ આવેલા તમે એમને કહેલું, મેં કીધું આટલા તીર્થંકરો થઈ ગયા ને કોઈ આ માર્ગ ના કાઢ્યો, તમે આ ક્યાંથી નવો કાઢ્યો? તો રત્નત્રય માર્ગ જ સહજ સુખનું સાધન છે. બસ બીજું કોઈ તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ, તેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો. આ જ સહજ સુખનું સાધન છે. પૈસા સહજ સુખનું સાધન નથી. સ્ત્રી કે પુરુષ સહજ સુખનું સાધન નથી. બંગલા કે ગાડી કે વાડી કે લાડી એ સહજ સુખનું સાધન નથી. વેડમી રોટલી કે કેરીઓ એ સહજ સુખનું સાધન નથી. કે જગતના કોઈ પદાર્થ પણ સહજ સુખનું સાધન નથી. સહજ સુખનું સાધન એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, અને એ એકતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એ સ્વભાવના આશ્રય વગર કોઈ પરના આશ્રય પ્રગટ થતી નથી. એટલે સહજ સુખ સ્વભાવના આશ્રય જ પ્રગટે છે. કેમ કે સ્વભાવમાં અનંત સુખ છે, તો એ સ્વભાવનો આશ્રય કરવાથી સહજ સુખ પ્રગટ થાય છે. બાકી પોતાના સ્વભાવને છોડી, સ્વરૂપને છોડી અને જગતના કોઈ પણ દ્રવ્યનો આશ્રય કરો તો એ સહજ સુખ મળી શકે નહીં. એ સમ્યક દર્શન જ્ઞાન કે ચારિત્ર પણ પ્રગટ થઈ શકે નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. આજે સમજો તો આજે, કાલે સમજો તો કાલે, વહેલા સમજો તો ઠીક છે, મોડા સમજો તોય ઠીક છે, અને ના સમજો તોય વાંધો નથી. પણ આ માર્ગ આ છે, બીજો કોઈ માર્ગ નથી કોઈના માટે. તીર્થંકરના જમાઈ હોય એના માટે આ જ છે. સાહેબ તીર્થંકરના જમાઈને તો એમને તો તીર્થંકરના મા બાપ હોય કે ખુદ તીર્થંકર હોય કે એમના કુટુંબના કોઈ પણ હોય, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો બંધ. બધા એના માટે એક જ માર્ગ છે. તો ગુજરાતીમાં કહેવત છે કે નાત્રે જવું હોય તો દાડા ભાગવા નહીં. એટલે વહેલું આ કામ કરવાનું છે તો પછી શું કરવા? આ ભાવમાં નથી કરતા અને બીજા આડાવડા કામમાં સમય ગુમાવો છો. બધેથી તમે સમેટી લો. જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એ નિવૃત્તિ તે પ્રવૃત્તિ બાળતું આવે છે ને, હા, ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળતું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધાર તે પ્રવૃત્તિ, અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળતું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધાર તે પ્રવૃત્તિ. ક્યારે બાળીશ સાહેબ? અહીંથી ગઈ છે, અહીંથી બીજા ભાવમાં જઈએ તો પછી બાળવાની છે. એટલે જીવતા જગત્યું કરી નાખ. જીવતા બધાને જમાડ, એનું નામ જીવતું જગત્યું કહેવાય. મરી ગયા પછી બારમું નહીં, જીવતા જીવતા બારમું કરી દેતા. તો રત્નત્રય માર્ગ જ સહજ સુખનું સાધન છે. હવે જૈનાચાર્યોએ આ વિષયમાં જે અમૃતવાણીની વર્ષા વરસાવી છે તે વાંચો અને વિચારો. હવે આ જે રત્નત્રયધારી આચાર્યો જે થયા છે એમના વચનો અહીં મૂકે છે. હવે અલગ અલગ બધા વચનો તો ઘણા છે, એનો તો પાર આવે એવો નથી. એ તો એક મહિનો બીજું પંચગીનીમાં રહેવું પડે. પણ
અમુક અમુક ટૂંકા ટૂંકામાં આપણે લઈએ છીએ. સમયસારમાં 11મો શ્લોક આવે છે, એનું ગુજરાતી વાંચું છું કે સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં અને સમ્યક ચારિત્રમાં ભાવના કરવી જોઈએ. એ હમણાં વાત આવી એની જ વાત અહીં આચાર્ય ભગવાન કહે છે. સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં અને સમ્યક ચારિત્રમાં ભાવના કરવી જોઈએ, પરંતુ એ ત્રણેય રત્નત્રય આત્માનો જ સ્વભાવ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય રત્નત્રય એ આત્માનો સ્વભાવ છે, આત્મા રૂપ જ છે. માટે એક આત્માની જ ભાવના કરો. સમય સાનો શ્લોક છે, આત્માની જ ભાવના કરો. પછી 157મો શ્લોક આવે છે કે જે જીવ રાગી છે, રાગી આસક્ત છે, તે કર્મને બાંધે છે. જે જીવ વિરાગી છે તે કર્મોને છોડે છે. એમ શ્રી જિનેન્દ્ર ભગવાને ઉપદેશ્યું છે. તેથી શુભાશુભ કાર્યોમાં રંજાયમાન ન થાવ, આસક્ત ન થાવ. રાગી જીવ હંમેશા કર્મ બાંધવાનો, અને ગ્રસ્ત દશામાં બધા જીવો સરાગી છે તો એ કર્મ બાંધવાના. ક્યારે કર્મ બાંધવાના? કયા સમયે? 24 કલાક બાંધે છે. એમાં મોટો ભાગ કેવા કર્મ બંધાય છે? અશુભ કે શુભ? ગ્રસ્ત દશામાં તમે જુઓ બધા અશુભ છે. સવારથી ઉઠીને રાતની ચર્યામાં જે કામ કરો છો એને તપાસી લો. સવારે ઉઠીને પહેલું શું કામ કરો છો? આમ પેલા બ્રશ તો કરો ને, કેમ એમ ટીપી લો છો? બેડ ટીપ પછી પણ પેલા બેડ બ્રશ લો. બ્રશ ઘસો છો કે નહીં? પેલા ટ્યુબમાંથી પેલું કાઢીને. તો બ્રશ ઘસવું એ પુણ્યનું કાર્ય છે કે પાપનું કામ છે? એક તો ટ્યુબ જ હિંસક છે પહેલી વાર, અને બ્રશની અંદરમાં જે પેલા બ્રશના પેલા છે ને, હા, એ પ્લાસ્ટિકના હોય, કાં તો પેલા તો વાળ ના આવતા, તો એ પણ પાપ છે. તો બ્રશ કરવું આહાર સંજ્ઞા પાપ છે, તો પછી આ પાપ છે. પછી ચા પીવી એ પાપ છે કે પુણ્ય છે? ચા, કોફી કે જે કોઈ, પછી એની જોડે ગાંઠિયા ખાઓ કે ખાખરા ખાઓ તો એ પાપ છે કે પુણ્ય છે? પાપ છે. પછી છાપું વાંચો એ, પછી નાવા બેસો એ. કેટલી ડોલથી પાણી નાવો છો? ગરમ પાણી એમાં છૂટથી મળતું હોય આવી જગ્યામાં તો કેટલી ડોલ નાવો? ગરમ નળ ખોલી નાખો ચલાવીને. એક પાણીના ટીપામાં કેટલા જીવ છે? અસંખ્ય. તો એક ડોલમાં કેટલા જીવ હોય? એક ટીપામાં અસંખ્ય. તો રોજ 2 ડોલથી તમે નાતા હોય, ઉનાળામાં તો 2 વખત નાવીને નથી કરતો, પણ આમ તો સામાન્ય. તો મહિનામાં કેટલી ડોલ થાય? 1 મહિનાની 60 ડોલ થઈ. 12 મહિનાની કેટલી થઈ? 10 વર્ષની કેટલી થઈ? 7200 ડોલ 10 વર્ષની થઈ. તો તમારું 70 વર્ષનું જીવન હોય તો કેટલી થાય? 100 વર્ષનો હિસાબ આવશે તમને. 100 વર્ષના થાવ તો કેટલી થાય? તમને હું આશીર્વાદ આપું કે તમે 100 વર્ષના થાવ. 7,20,000 ડોલ થઈ. એમાં ટીપા કેટલા હોય? તો કેટલા જીવોની હિંસા થઈ ખ્યાલ આવે છે કોઈ? એક નાવાની જ વાત છે, આ તો હજી બીજી વાત નથી કરતો. હવે એની જોડે જે સાબુ લગાવો છો એ પાછું જુદું આવે. એમાં જો ચરબીવાળો સાબુ વાપરતા હોય તો મહાહિંસા છે. અને મોટા ભાગના સાબુ ચરબીવાળા હવે આવવા માંડ્યા છે. વિચાર કરો, આ બહારના ચવાણા, બિસ્કિટ, આ કાલ તમે